ગુજરાત હાઈકોર્ટમાં આજે ચૈતર વસાવાની જામીન અરજી પર ફાઇનલ સુનાવણી હતી અને ત્યાંથી ધારાસભ્ય ચૈતર વસાવાને હાથ લાગી છે નિરાશા. કોર્ટ દ્વારા જામીન અરજી નામંજૂર કરી દેવામાં આવી છે. સેશન્સ કોર્ટના ચુકાદા પર પણ સ્ટે નથી મૂકવામાં આવ્યો. આ સાથે હવે ફક્ત નિરાશા નહીં પરંતુ ચૈતર વસાવાની રાજકીય કારકિર્દી પર પણ એક તલવાર લટકી ચૂકી છે, કારણ કે હવે એમની પાસે ફક્ત સુપ્રીમ કોર્ટનો રસ્તો છે અને જો સુપ્રીમ કોર્ટમાંથી ચૈતર વસાવાને નિરાશા મળી તો તેમની રાજકીય સફરમાં 13 વર્ષનો વનવાસ લાગશે. 13 વર્ષનો વનવાસ કેવી રીતે લાગશે, ચૈતર વસાવાની સાથે શું થવાનું છે અને શા માટે તેમનું રાજકારણ આ એક કેસના કારણે ખતમ થઈ શકે છે, તમામ વિશે વિગતે ચર્ચા કરી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચંદ્રવંત, હું આપની સાથે. 2023 નો એક કેસ જેમાં વનકર્મી પર હુમલો અને ફાયરિંગના કેસમાં ચૈતર વસાવા સહિત 9 લોકોને સેશન્સ કોર્ટ દ્વારા 7 વર્ષની સજા ફટકારવામાં આવી. આ 9 લોકોમાંથી 7 લોકો જે છે એમને જામીન મળી ચૂક્યા છે, પરંતુ ચૈતર વસાવા અને અન્ય એક વ્યક્તિને જામીન મળ્યા નથી. હાઈકોર્ટ દ્વારા પણ તેમના જામીન નામંજૂર કરી દેવામાં આવ્યા છે અને હવે આ કોઈ મામલો સુપ્રીમ કોર્ટ જશે. હવે ચૈતર વસાવા પાસે છેલ્લો રસ્તો છે સુપ્રીમ કોર્ટનો. જો સુપ્રીમ કોર્ટમાં ચૈતર વસાવાને જામીન નથી મળતી તો તેમનું રાજકારણ અને રાજકીય કારકિર્દી છે એ જોખમમાં મુકાઈ શકે છે. શા માટે? તો રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ 1951 મુજબ કોઈ પણ ધારાસભ્ય કે સાંસદને 2 વર્ષ કે તેથી વધુની સજા થાય છે તો તેમનું એક તો ધારાસભ્ય પદ અને સાંસદ પદ રદ થાય છે. આ સિવાય તેમને જેટલા વર્ષની સજા મળી છે એ વર્ષ, આ ઉપરાંત એ સિવાય એમનો જેલવાસ જ્યારથી ખતમ થાય છે ત્યારથી 6 વર્ષ સુધી તેઓ કોઈ પણ ચૂંટણી લડી શકતા નથી. એટલે ચૈતર વસાવાને મળી છે 7 વર્ષની સજા, 7 વર્ષ પ્લસ 6 વર્ષ વધુની જે સજા છે એ, એટલે કુલ 13 વર્ષ સુધી ચૈતર વસાવા કોઈ પણ ચૂંટણી નહીં લડી શકે. હવે જે 13 વર્ષનો ગાળો છે એ ખૂબ જ મોટો ગાળો છે. એક તો ઓલરેડી 7 વર્ષ સુધી તેઓ પ્રજાની વચ્ચે નહીં હોય, એટલે કોઈ પણ નેતા જ્યારે પ્રજાની વચ્ચેથી ગુમ થાય ત્યારે એક બાજુ એમની જે છબી હોય એ પહેલાથી જ ભૂસાવા લાગતી હોય છે, એમનો જે ઋતબો હોય, એમની જે પ્રતિભા હોય એ ઓછી થવા લાગે છે અને બીજા જે 6 વર્ષ છે એ 6 વર્ષમાં પણ જો એ ફરી એકવાર એ જ એક્ટિવનેસ સાથે કામ ન કરે, એ જ પ્રમાણે કામ ન કરે કે લોકોને વિશ્વાસ આવે કે ભાઈ હું તમારી સાથે છું અને રહેવાનો છું. આ સિવાય લોકોને પણ વિશ્વાસ અપાવવો પડશે કે વારંવાર આ રીતે જેલવાસના કારણે હું તમારાથી દૂર નહીં થાઉં. આ બધી બાબતોનો વિશ્વાસ કેળવવો એ ખૂબ જ અઘરી બાબત છે. જો આ બધી વસ્તુઓ ન થાય તો પછી ચૈતર વસાવા ફરી જો 13 વર્ષ બાદ પણ ચૂંટણી લડે તો એમનું જીતવું કે હારવું એ નક્કી ન કહી શકાય, કારણ કે 13 વર્ષનો સમયગાળો ખૂબ મોટો છે. 13 વર્ષમાં ઘણા નવા નેતાઓ આવી શકે, ઘણા રાજકીય ઉથલપાથલ થઈ શકે અને 13 વર્ષમાં શું બદલાઈ શકે. એટલે 13 વર્ષના કારણે જે 13 વર્ષનો રાજકીય વનવાસ ચૈતર વસાવાને મળશે એના કારણે તેમની રાજકીય કારકિર્દી પર પૂર્ણ વિરામ પણ લાગી શકે છે. જોકે ઘણીવાર એવું પણ જોવા મળે કે જ્યારે નેતા બહાર આવે ત્યારબાદ એમની એનર્જી ડબલ પણ થઈ જતી હોય અને જે પહેલા જીતતા હોય એના કરતા વધુ બહુમતી સાથે જીતે, પરંતુ આ બધી જ સંભાવનાઓ છે. હવે ચૈતર વસાવા વધુ બહુમતી સાથે જીતી શકે કે પછી તેઓનું કારકિર્દી ખતમ થઈ શકે, આ બધી જ સંભાવના છે. આ સંભાવના પણ ત્યારે શરૂ થઈ રહી છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા હજુ જે ચુકાદો આવશે એ પણ બાકી છે, કારણ કે હજુ સુધી સુપ્રીમ કોર્ટમાં તેમણે અરજી નથી કરી. હાઈકોર્ટમાં મળેલી નિરાશા બાદ હવે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં ક્યારે અરજી દાખલ થાય છે, સુપ્રીમ કોર્ટ આ મામલે શું નિર્ણય લે છે, કારણ કે ચૈતર વસાવા પર આ એક કેસ નથી, આના સિવાય પણ અન્ય પેન્ડિંગ કેસો ચૈતર વસાવા પર ચાલુ છે અને હાઈકોર્ટમાં જે દલીલ કરવામાં આવી હતી એ પણ એ જ હતી કે ચૈતર વસાવાનો એક મોટો ક્રિમિનલ રેકોર્ડ છે અને આવા ક્રિમિનલ રેકોર્ડ વાળા વ્યક્તિને વારંવાર બહાર મોકલવો એ એક જનતા સાથે કરેલો દગો હોઈ શકે છે. એટલે આનાથી સમાજમાં એક ખરાબ છબી ઊભી થશે કોર્ટની. એના કારણે એમને જામીન અરજી પણ રદ થઈ છે. હવે આ જ દલીલ જો સુપ્રીમ કોર્ટમાં ચાલી અને સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આ દલીલને માન્ય રાખવામાં આવી
તો બની શકે છે કે આજે 13 વર્ષના વનવાસની અમે વાત કરી રહ્યા છે હકીકતમાં સાચી પડે અને ચૈતર વસાવાની જે કારકિર્દી છે એના ઉપર સંપૂર્ણ પૂર્ણ વિરામ પણ લાગી શકે છે જો ચૈતર વસાવા ફરી એકવાર એ જ અંદાજ સાથે પરત ન ફરી શક્યા તો 13 વર્ષ ખૂબ જ મોટો સમયગાળો છે 13 વર્ષમાં ઘણું બધું થઈ શકે છે એટલા માટે અમે આ વાત કરી રહ્યા છે કે આ એક કેસ જે છે એ ચૈતર વસાવાનું સંપૂર્ણ રાજકારણની જે કારકિર્દી છે એ ખતમ કરી શકે છે તમારું આ મામલે શું માનવું છે જો કદાચ સુપ્રીમ કોર્ટ દ્વારા ચૈતર વસાવાને રાહત ન મળે તો શું ચૈતર વસાવાની કારકિર્દી આ એક કેસ ખતમ કરી દેશે કે પછી 13 વર્ષ બાદ પણ ચૈતર વસાવા એવી જ રીતે ફરી મેદાને આવશે અને બમ્પર બહુમતી સાથે વિજય મેળવશે તમારું શું માનવું છે તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં